ધોરણ 10 સંસ્કૃત ગદ્યપાઠ 5 ભાષાંતરમાં જોઈએ આગળ તો તતઃ એટલે કે પછી, સા એટલે તે. જ્યારે સ્ત્રી હોય તો એના માટે સા વપરાય છે સર્વનામ, અને પુરુષ હોય તો એના માટે સહ વપરાય. બુદ્ધિમતી એટલે બુદ્ધિશાળી. કન્યા. તાન એટલે તે. શાલીનો ડાંગરને. પ્રથમમ પહેલા. આતપે. આતપે એટલે તડકામાં. અહીંયા એ છે ત્યાં પે કરવાનો છે. આતપે. તપ્તવતી એટલે તપાવે છે. અહીં પ્રિન્ટ મિસ્ટેક છે, માફ કરશો. આતપે તપ્તવતી તડકામાં તપાવે છે. પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલાં એ શું કરે છે? તડકામાં તપાવે છે. તતઃ ત્યારબાદ. સમાયમ એટલે કે સમતળ. ભૂમો એટલે જમીન, અને પરિશુદ્ધયા. પરિશુદ્ધયા એટલે ચોખ્ખી. બરાબર. ત્યારબાદ તેણે તે ડાંગરને સમતળ ચોખ્ખી જમીન ઉપર. તાન એટલે તેને. અઘટયત. અઘટયત એટલે ખાંડવું, ખાંડી. ત્યારબાદ તેણે તે ડાંગરને તે સમતળ ચોખ્ખી જમીન પર ખાંડી. એ ડાંગરને ખાંડે છે. અને આથી. તુસેભ્ય તંડુલા એટલે ફોતરામાંથી. તંડુલા એટલે ચોખા. પૃથક એટલે જુદા પાડવા, અલગ કરવું. સજ્જાતા એટલે તૈયાર થઈ જવા. આથી ફોતરામાંથી ચોખા જુદા પડ્યા. તંડુલાન સંપ્રાપ્ય. તંડુલાન એટલે ચોખા, ને સંપ્રાપ્ય એટલે મેળવીને. ચોખા મેળવીને. સા એટલે કે તેણે. તુસાન. તુસાન એટલે કે ફોતરાને, ચોખાના જે ફોતરા હતા તેને. ભૂષણા નામ એટલે કે જે સોની હોય, જે સોનાના દાગીના બનાવે તે સોની હોય તેને. માર્જનાર્થમ એટલે સાફ કરવા માટે, ઘરેણાં સાફ કરવા માટે. સ્વર્ણકારાય એટલે સોનીને. વિક્રેતુમ એટલે વેચવા માટે. ધાત્રીમ એટલે દાસીને. અકથયત કહ્યું હતું. અકથયત છેલ્લે ત લાગ્યો એટલે ભૂતકાળનો પ્રત્યય છે, અને આગળ ઉપસર્ગ અ છે. હવે તેણે તે ડાંગરના ફોતરાને, ઘરેણાઓને સાફ કરવા માટે, સોનીને વેચવા માટે. ધાત્રીમ અકથયત એટલે દાસીને કહ્યું હતું. ભૂતકાળ છે અહીંયા. તસ્માત યત ધનમ તેમાંથી જે ધન. યત એટલે જે. તસ્માત એટલે તેમાંથી. ધનમ એટલે ધન. તેમાંથી જે ધન મળે તે. યત ધનમ જે ધન. મિલતી એટલે મળે. તેને. કાષ્ઠાની. કાષ્ઠ એટલે લાકડું. કાષ્ઠાની એટલે લાકડા. લઈ આવજે. આહાર. ઇતિ એટલે ખોરાક રાંધવા માટે. લાકડા લઈ આવજે. ઇતિ એટલે એમ. છ એટલે અને. ધાત્રીમ નિવેદિત વતી દાસીને જણાવ્યું. એટલે પછી તે દાસીને કહે છે, કહ્યું તેમાંથી જે ધન મળે તેના લાકડા લઈ આવજે, એમ પણ એને દાસીને કહ્યું. દાસીને કહે છે કે ચોખા મેળવીને તેણે તે ડાંગરના ફોતરાને, ઘરેણાઓને સાફ કરવા માટે સોનીને વેચવાનું દાસીને એ કહે છે. તેમાંથી જે ધન મળે તેના લાકડા લઈ આવજે, એમ પણ એ દાસીને કહે છે. અસ્તુ.